ક્યાંક કૃષ્ણ માટે એવું કહેવાય કે કૃષ્ણે કહે એ કરવાનું અને રામ કરે એ કરવાનું. કૃષ્ણની જીવન ચરિત્ર એ લીલા પુરુષોત્તમ છે. લીલા પુરુષોત્તમનો જન્મ જેને આજે પણ લોકો 5000 વર્ષ પછી પણ ઉજવે છે, એ લોકનાયક છે. આજે લોકનાયક સામાન્ય કક્ષામાંથી ઉભો થયેલો માણસ, ક્યાંક લોકોની વચ્ચે રહેનારો માણસ, ગોવાળો વચ્ચે રહીને મોટો થયો, જેલમાં જન્મ્યો અને છતાંય એ રાજા બન્યો, લોકોના દિલનો રાજા બન્યો. સમયને ઓળખી જનાર એટલે કૃષ્ણ, સમયનો સદુપયોગ એટલે કૃષ્ણ. આ કૃષ્ણનો સદુપયોગ, કૃષ્ણના જે પોતાની જિંદગીમાં કૃષ્ણને ઓળખે, કૃષ્ણનું અનુકરણ નહીં પણ કૃષ્ણનું જે કહેલું હોય એ માટે વિચારે અને ક્યાંક અમલીકરણ કરે, તો હું માનું છું કે ભગવાન કૃષ્ણને આપણે સાક્ષાત્કાર કર્યો હોય એવું લાગે. અવતાર છે અને અવતાર તરીકે લોકભોગ્ય, લોકનાયક એવા કૃષ્ણને હું વંદન કરું છું. કૃષ્ણ વંદે જગદગુરુ. એ કૃષ્ણ એ જગતનો ગુરુ છે અને એ જગત ગુરુને આજે એના જન્મ દિવસે આજે લાલાને વતી એની ઉજવણી કરનાર સમગ્ર ભારતની પ્રજા આજે પોતાનો આનંદ ઉલ્લાસમાં જે સમય પસાર કરી રહી છે, એને સર્વને મારા અભિનંદન. મારા આક્રોશ પરિવાર, સૂર્યકાળ પરિવાર અને એસદાયુ પરિવારને અને એના વાચકો, દર્શકો બધાને મારી જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. સૌપ્રથમ જય શ્રી કૃષ્ણ. આજે કૃષ્ણનો જન્મોત્સવ છે, માટે એસ લાઈવ ચેનલ તરફથી સૌને કૃષ્ણ જન્મોત્સવની શુભેચ્છાઓ. આજે જન્માષ્ટમી, કૃષ્ણ જન્મોત્સવની દેશભરમાં ધૂમ. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત પાષાણને ખુલ્લી મુકતા પીકે લહેરી. મોડાસાની કર્ણવ શાળામાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો. બિંદાસ ચેનલ પર નવી શ્રેણી પ્યાર કા ધ એન્ડ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ભારત જ એક એવો દેશ છે કે જ્યાં સર્વ ધર્મના અનુયાયીઓ નિવાસ કરે છે. તે માટે કોઈને કોઈ ધર્મના તહેવાર આવતા તેની ઉજવણી પણ થાય છે. દેશભરમાં ઉજવાતા સર્વ તહેવારોની અહીંના સાંસ્કૃતિક, સામાજિક અને રાજનૈતિક, ધાર્મિક અને ઐતિહાસિક કોઈને કોઈ દ્રષ્ટિએ સંબંધ આવશ્યક છે. ભારતવાસીઓ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પર્વને પણ પરંપરાગત અને પ્રાચીન માન્યતાના આધારે ઉજવતા હોય છે. જન્માષ્ટમી એટલે શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિએ મથુરાના કંસના કારાગૃહમાં વાસુદેવ અને દેવકીને ત્યાં કૃષ્ણ રથનો જન્મ થયો, જેને આપણે કૃષ્ણના નામે ઓળખીએ છીએ. ભગવાનને મથુરાથી ગોકુળ લઈ જવાયા અને ત્યાં નંદ યશોદાને ત્યાં ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું. તેથી ભગવાનના આ પ્રાગટ્ય દિનને ઉજવવા માટે આખું વ્રજ અને વ્રજવાસીઓ ભાવ વિભોર થઈ ગયા અને જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી ના જયઘોષ સાથે જન્મ ઉત્સવની ઉજવણી શરૂ થઈ. ત્યારથી જ
વૃંદાવન, મથુરા, દ્વારકા, ડાકોર સહિતના શામળાજી અને દેશભરના કૃષ્ણ મંદિરોમાં કૃષ્ણ જન્મની ઉજવણી કરાય છે. આજે વાત કરીએ તો મથુરા, દ્વારકા, વૃંદાવન, ડાકોર અને શામળાજી સહિત દેશભરના ઇસ્કોન મંદિર સહિત અન્ય મંદિરોના ગામોમાં, શહેરોમાં, ગલીઓમાં, પોળોમાં અને સોસાયટીઓમાં કૃષ્ણ જન્મોત્સવની છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં આવેલા કૃષ્ણ મંદિરો સહિત અન્ય મંદિરોને આસોપાલવ, ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યા છે. લાલાને પારણે ઝુલાવવા ભક્તજનો પણ આતુર બન્યા છે. તે માટે પારણાની નવી ડિઝાઇનો વાગા માટે ભક્તજનો બજારમાં ખરીદી માટે ઉમટી પડ્યા છે. શહેરના ઇસ્કોન મંદિર, જગન્નાથ મંદિર, રાધાકૃષ્ણ મંદિર સહિત ડાકોર, શામળાજી, દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવનો લાવો લેવા ભક્તજનો પહોંચી ગયા છે અને સર્વ મંદિરોમાં મેળા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મુંબઈમાં જન્માષ્ટમીએ દહીં હાંડીના અનોખા કાર્યક્રમો ઠેર ઠેર યોજાયા છે, જે માટે ખેલૈયાઓ પણ તૈયાર થઈ રહ્યા છે. શહેરમાં ઘણી જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમો પણ યોજાયા છે, જેના માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવાય છે. તો શાળાઓમાં રજા હોવાથી અગાઉથી જ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. નાના ભૂલકાઓ રાધાકૃષ્ણ ગોપી બન્યા હતા અને વેશભૂષાનો અત્યંત સુંદર કાર્યક્રમ પણ યોજાયો હતો. સંસ્કૃત દેવતાઓની ભાષા છે અને આ ભાષા સતત સંસ્કૃત પ્રેમીઓ દ્વારા વિસરતી રહી. સાથે સાથે તેના પ્રચાર પ્રસાર દ્વારા લોક ઉપયોગી બને તેવા અભિગમ સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહેશ્વરી અતિથિ ભવનમાં સંસ્કૃત પાઠશાળા ખુલ્લી મુકાઈ છે. દીપ પ્રાગટ્ય કરી સંસ્કૃત પાઠશાળાને ખુલ્લી મુકતા શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે. લહેરીએ ભાષાને સંવાદની સીડી ગણાવી. તમામ ભાષાની માતા સંસ્કૃત ભાષા છે. પ્રભાસ ક્ષેત્રના સારસ્વત બ્રાહ્મણ માટે કર્મકાંડમાં સજ્જતા કેળવવા સંસ્કૃત ભાષાનું અતિ આવશ્યક હોવાનું જણાવ્યું. પી.કે. લહેરીએ આગામી દિવસોમાં કર્મકાંડની તાલીમને પ્રાધાન્ય આપવાનો નિર્દેશ પણ કરેલો. આ પ્રસંગે લહેરીએ સંસ્કૃત વિદ્વાન શ્રી કૃષ્ણ સાંકર શાસ્ત્રી સંસ્કૃત વિશેષના યોગદાન બિરદાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત દુષ્યંતભાઈ, કીર્તિભાઈ શાસ્ત્રી, ભગવતી પ્રસાદ દ્વારા સંસ્કૃત ભાષાના વિશેષના પોતાના વિચારો રજૂ કર્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટના પૂજારી ધનંજય દવે, દીપકભાઈ વગેરે ઉપસ્થિત રહી સંસ્કૃત ભાષાના કર્મકાંડ બ્રાહ્મણો માટે અને કર્મકાંડી યુવા પેઢી માટે કેટલીક ઉપયોગી છે તે અંગેની પણ રજૂઆત કરી હતી. ભારતની અગ્રણી ઘરમાં વધુ વપરાયેલી મનોરંજન બ્રાન્ડ બિંદાસ ચેનલ યુવા ભારતમાં જીવન અને આકાંક્ષાને પ્રતિબિંબ પાડે છે. ત્યારે હવે સંબંધોના આકાશમાં વધુ એક અનોખી સંકલ્પ લઈને આવી રહી છે, જે પ્યાર કા ધ એન્ડ એવા સ્વરૂપમાં પ્રસારિત કરશે. આ પ્રકારમાં ગત ઓફર અદ્ભુત સફળતાની પ્રેરી અને આજના યુવાનોને સ્પર્શતી વાર્તા મારફતે સંબંધો પૂર્ણ પ્રસારને વધુને વધુ એક ડગ આગળ લઈ જાય છે. આજના યુવાનોને સતત વહેલી ઉંમર પર રોમાંચ અને પ્રેમમાં અટવાઈ જાય અને તેમાં પણ પોતાની અસુરક્ષિતતાના દબાણમાં હેઠળ ગેરમાર્ગે દોરાય છે. સોના લોન્ચ પર બોલતા ડિઝની ઇન્ડિયા મીડિયા નેટવર્કના કન્ટેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ વિજય સુબ્રમણ્યમે જણાવ્યું કે પ્યાર કા ધ એન્ડ એ સંબંધો પર આધારિત સફળ શોની અમારી શ્રેણીમાં વધુ એક ઉમેરો છે. અમારે દરેક શો આશિકી, ઇમોશનલ, અત્યાચાર, લવ બાય ચાન્સ સંબંધો અત્યંત અજોડ ઉજાગર કરે છે, જે ખાસ કરીને અમારા દર્શકોને સ્પર્શે છે. પ્યાર કા ધ એન્ડ સાપ્તાહિક સિરીઝ છે, જેમાં દરેક એપિસોડમાં સમારંભમાં એપિસોડના અંતર્ગત વિચાર પ્રસ્તુત કરાય છે. તહેવારો આવે એટલે બાલ મંદિર અને શાળાઓમાં ઉત્સવની ઉજવણી શરૂ થઈ જાય છે અને અવનવી વેશભૂષામાં બાળકોને સુશોભિત થઈને ઉજવણી કરી માહોલને ભક્તિમય બનાવી દેતા હોય છે. ત્યારે મોડાસાની કલ્લવ શિશુ વિકાસ કેન્દ્રમાં નાના ભૂલકાઓ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી મટકી ફોડનો કાર્યક્રમ કરી રંગે જંગે ઉજવણી કરાઈ હતી. આ નાના બાળકો દ્વારા નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં નાના બાળકો કૃષ્ણ, સુદામા, રાધાકૃષ્ણ, ગણપતિ, શિવ પાર્વતી જેવા વિવિધ પોશાકોમાં સજ્જ થયા હતા અને આ બાળકો સાથે શાળાના બહેનો પણ કૃષ્ણ જન્મમાં રંગે રંગાઈ હતી. મટકી ફોડ કાર્યક્રમ કરી કૃષ્ણની આરતી પણ શાળાના ટ્રસ્ટીગણ અને શાળાની બહેનો તથા બાળકો દ્વારા કરવામાં આવી હતી. આ રીતની ઉજવણીથી બાળકોમાં ટેલેન્ટ ઉભરી આવે છે. આ સમગ્ર ઉત્સવનો કારભાર કલ્લવના સ્ટાફ તથા પ્રિન્સિપાલ ઇલાબેન વ્યાસે સંભાળ્યો હતો. તો મિત્રો, ફરીથી કૃષ્ણ જન્મોત્સવની શુભેચ્છા અને જય શ્રી કૃષ્ણ સાથે આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.